હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણો જે સરસ મજાનો ટોપિક DDCET ની તૈયારી કરી રહ્યા છો અને એની અંદર પણ જે ફિઝિક્સ આપણું એક સરસ મજાનો સબ્જેક્ટ છે અને એનું જે પેલું ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એના આપણે બહુ બધા ટોપિક જોયા છે. ઓકે, અને નેક્સ્ટ જે ટોપિક આપણે જોવાના છીએ એ પણ બહુ જબરદસ્ત છે, કેમ કે ગયા લેક્ચરની અંદર આપણે એરર જોઈ ચૂક્યા છીએ કે એરર શું છે, ટાઈપ્સ ઓફ એરર શું છે, એ પણ આપણે કવર કરી ચૂક્યા છીએ. હવે એરર ડિટેક્ટ થઈ ગઈ. માની લો કે તમે મેઝરમેન્ટ લીધું અને એરર ડિટેક્ટ થાય છે, પછી શું કરવું? ધારો કે એરરને રિમૂવ તો કરવાની ને, એ એરરને કાઉન્ટિંગ કંઈક કરવું પડશે કે ભાઈ એરર આવે છે તો કેટલી આવે છે. તો એમાં આપણે શું ઇનપુટ આપી શકીએ કે જેથી કરી આપણે ટેન્ડ્સ ટુ આપણા રાઈટ વેલ્યુ સુધી પહોંચીએ. આપણી જે ટ્રુ વેલ્યુ છે, આપણો ગોલ તો એ જ હોય, ટ્રુ વેલ્યુ મળી જાય. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે જ્યારે એરર આઈડેન્ટિફાઈ થઈ જાય છે, એરર મળે છે, ટાઈપ નક્કી થઈ જાય છે, દેન એ એરરનું એસ્ટિમેશન કેમ કરશું. એટલે આજનો જે ટોપિક છે આપણો કયો છે? એસ્ટિમેશન ઓફ એરર્સ. બરાબર છે? એરરનું આપણે શું કરવાનું છે? એસ્ટિમેશન. જેમ આપણા ધારો કે કોઈ તમારું કાર્યક્રમ હોય, કોઈ આયોજન કરવાનું હોય તો એની માટે એસ્ટિમેશન કાઢતા હોઈએ આપણે કે કેવી રીતે પ્લાનિંગ કરશું, એનું શું ખર્ચ થશે, એની માટે કેટલા કેટલા લોકોની જરૂરિયાત રહેશે. તો આખું એક પ્લાનિંગ બને છે, કેલ્ક્યુલેશન બને છે. તો એમ અહીંયા એરર મળી ગઈ, ઓકે, તો હવે એનું આપણે શું કરશું? એસ્ટિમેટ કરશું કે ભાઈ કઈ રીતે એને રિમૂવ કરી શકીએ અથવા તો એને ઘટાડી શકીએ. કદાચ ઝીરો તો ના જ કરી શકીએ, પણ એને ઘટાડવાનો તો પ્રયત્ન જરૂરથી કરશું. તો આ જે આપણા આજના લેક્ચરની અંદર જોવાનું છે, ધ ગોલ ઓફ એરર એસ્ટિમેશન. એરર એસ્ટિમેશનનું મેઇન ગોલ શું છે? ટુ ક્વોન્ટિફાઈ ધ અનસર્ટેનિટી ઇન અવર મેઝરમેન્ટ. આપણે જે મેઝરમેન્ટ લઈ રહ્યા છીએ, મેઝરમેન્ટ કરી રહ્યા છીએ, એની અંદર તમારે શું કરવાનું છે? તો કે ક્વોન્ટિફાઈ ધ અનસર્ટેનિટી. અનસર્ટેનિટી જે છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે અને ગણવાની છે કે કેટલું વેરિએશન જોવા મળે છે. ઓકે, ટુ એક્સપ્રેસ ધ રિઝલ્ટ ઓફ એક્સપેરિમેન્ટ ઇન ધ મોસ્ટ રિલાયેબલ વે. હવે એક્ઝામ્પલ તરીકે તમે ગણતરીઓ કરી, તમે બહુ સરસ મજાનું કાઉન્ટિંગ કર્યું. માની લો કે આપણે જે ગઈ વખતે કીધું હતું કે ભાઈ આ તમારો 20 સેન્ટીમીટરનો બાર છે, આપણે આને કાઉન્ટિંગ કર્યું છે. ઓકે, 20 સેન્ટીમીટરનો બાર છે. હવે આની ગણતરી દરમિયાન આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આમાં તો એરર બહુ બધી છે. ઓકે, તો આને કંઈક અલગ વેમાં આપણે બતાવવું હોય, મોસ્ટ રિલાયેબલ વે, કે મારે તો ટ્રુ વેલ્યુ સુધી જવું છે. હું જ્યારે કાઉન્ટિંગ કરવા નીકળું છું ત્યારે માની લો મને 19.95 મળે છે. કેટલું મળે છે? 19.95 મળે છે. પણ એમાં એરર કાં તો પ્લસ હોઈ શકે ને કાં તો માઇનસ હોઈ શકે, એટલે આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. અને આ જે ડેલ્ટા એ છે એ આપણી શું બતાવી છે? એરર બતાવી છે. એ એરર હશે કેટલાની? તો કે ભાઈ 0.05 ની એરર હોઈ શકે છે. ખ્યાલ આવે છે? અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે 19.95 લખ્યું. ક્યારેક આપણી ટ્રુ વેલ્યુ જ આવી જાય, આપણને શું વાંધો છે? ક્યારેક ટ્રુ વેલ્યુ આવી જાય, ક્યારેક આની કરતા વધારે આવે. એ ડિપેન્ડ, તમારું મેઝરમેન્ટ તમે કેટલી વાર લીધા છે. 5 વાર લ્યો, 10, આ જ બારના તમે કેટલી વખત મેઝરમેન્ટ લઈ રહ્યા છો, તો એ વખતે આપણને આ ડેટા મળે. આને જે આપણે કહીએ ને કે પ્રાયોગિક તમારી જે કહેવાય ને માપણી, પ્રયોગ દ્વારા તમે કરી શકો, એક્સપેરિમેન્ટ દ્વારા કરી શકો છો. ક્લિયર છે? તો અહીંયા એક એક્ઝામ્પલ થી સમજશો. હવે જે એસ્ટિમેશન કરવાનું છે, આમ તો થિયરીઓ આપી હોય છે આના નામે, થિયરી ઓકે ડન કરી શકો છો, પણ હું તમને એક્ઝામ્પલની સાથે સમજાવું તો તમારા મગજમાં ઉતરશે. બરાબર? હવે આમાં થોડું કેલ્ક્યુલેશન વધારે છે, એટલે કેલ્ક્યુલેટર લઈને બેસજો. બરાબર છે? ચાલો, માની લો કે મારી પાસે કંઈક આવો ડેટા છે. એક 3.15 મેઝરમેન્ટ કરવા નીકળ્યો છું. હશે કે ટ્રુ વેલ્યુ, મને ખબર નથી ને ટ્રુ વેલ્યુ શું છે, કેમ કે એ ખબર ન હોય તો જ કામનું ને. બાકી જોવાની જેમ પહેલેથી ખબર જ હોય કે 20 સેન્ટીમીટર છે તો એરર ગોતવા જાવ જ નહીં હું. પણ આ તો ચલો મારી પાસે કંઈક એવું રોડ હશે નાનો એવો, હું એને મેઝર કરવા નીકળું છું, તો એક પહેલું રીડિંગ મને શું મળે છે? 3.15. બીજું રીડિંગ શું મળે છે? 3.17. ત્રીજું રીડિંગ 3.12. ચોથું રીડિંગ 3.11 અને પાંચમું રીડિંગ 3.15. હવે તમે જુઓ, અહીંયા તમને એ મીન દેખાઈ રહ્યો છે. શું દેખાઈ રહ્યો છે? એ મીન. એ મીન એટલે શું છે? એ મીન પહેલા તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી લઈએ. એ મીન કેવી રીતે મળે? તો તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો, એટલે કે 3.15 વત્તા 3.17 વત્તા 3.12 વત્તા 3.11 વત્તા 3.15, આ બધાનો શું કરશું? સરવાળો.
અને ભાગ્યામાં કેટલા છે 1 2 3 4 અને 5 ટોટલ કેટલા છે 5 એટલે આની એવરેજ કાઢશું તો ચલો ફટાફટ આને આપણે કવર કરી લઈએ બરાબર છે ચાલો તો આનું કેલ્ક્યુલેશન ફટાફટ તમે તમારા કેલ્સીમાં કરો ઓકે ચાલો તો 3.15 3.15 કરશું 3.17 ચાલો 3.12 પછી 3.11 પ્લસ 3.15 ઓકે એટલે 15.7 ની એપ્રોક્સ આવે છે એટલે 5 તેરી 15 ની આજુબાજુ છે ઓકે ભાગ્યા કેટલા કરવાના છે 5 તો આપણને આનું એસ્ટિમેશન કેટલું મળ્યું 3.14 મળે છે એ મીન કેટલો મળ્યો એ મીન કેટલું મળી ગયું સાહેબ 3.14 મળી ગયું તમે એકવાર વેરીફાઈ કરજો તમારા કેલ્સી ની અંદર ફટાફટ બરાબર છે બધાનો શું કર્યો જે રીડિંગ આપ્યા છે બધાનો મેં કર્યો સરવાળો ભાગ્યા કરી દીધા નંબર ઓફ રીડિંગ એટલે કે એની એવરેજ લઈ લીધી આપણે એટલે એવરેજ લેવા માટે આપણે આ વસ્તુ કરવી પડશે તો હવે એ મીન તો મળી ગયો પેલું કામ થઈ ગયું સાહેબ એ મીન મળી ગયો હવે ડેલ્ટા એ એટલે શું તો એ સમજીએ આપણે ડેલ્ટા એ માટે આપણે નીકળવું પડશે તો ડેલ્ટા એ જે છે ઓકે આને આપણે શું કહી શકીએ એબ્સોલ્યુટ એરર ગુજરાતીમાં કેવું હોય તો નિરપેક્ષ ત્રુટિ ગુજરાતીમાં એરર ને શું કહેવાય ત્રુટિ એબ્સોલ્યુટ એરર આપણે આઈડેન્ટિફાઈ કરવી પડશે એ એબ્સોલ્યુટ એરર આવે કેવી રીતે એબ્સોલ્યુટ એરર આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ તો એ ડેલ્ટા એ વડે દર્શાવાય છે કેટલી વડે દર્શાવાશે ડેલ્ટા એ વડે દર્શાવાશે તો તમારી પાસે પહેલા તો એ મીન હોવો જોઈએ છે તમારી પાસે તો કે હા સાહેબ છે હવે અહીંયા જ ગણી દઉં તમને બરાબર છે એબ્સોલ્યુટ એરર આપણે અહીંયા જ ગણીએ છીએ તો ડેલ્ટા A1 પેલા કાઉન્ટ કરવું પડશે શું કરવું પડશે ડેલ્ટા A1 એની માટેનું ઇક્વેશન લખજો કેવા પ્રકારે તો કે તમારી પાસે જે રીડિંગ છે ધારો કે આ પહેલું રીડિંગ છે એમાંથી તમારે શું બાદ કરવાનું એ મીન બાદ કરી દેવાનું ખ્યાલ આવે છે એટલે A1 માઇનસ આને ધારો કે A1 તરીકે ઓળખીએ તો એમાંથી તમારે શું કરી દેવાનું એ મીન બાદ કરી દેવાનું અને 12 લખી દેવાનો મોડ હવે તમે અંદર ઇન્ટરચેન્જ કરી નાખો તો એ ચાલે કેમ કે 12 શું છે મોડ છે એટલે એ માઇનસ હશે તો એ કેવું કરી દેશે પ્લસ કરી દેશે ખ્યાલ આવે છે આ માઇનસ હશે એને પણ પ્લસ કરી દેશે ચાલો વેરી ગુડ તો અહીંયા ખાસ જોજો ગણતરીમાં ધ્યાન આપજો ભાઈ A1 એટલે કેટલા છે A1 એટલે 3.15 માઇનસ એ મીન કેટલું છે 3.14 તો ચાલો 0.01 આવે હા કે ના ક્લિયર છે ચલો હવે ડાયરેક્ટ કાઉન્ટિંગ કરશું A2 કેટલું મળશે તો કે 3.17 માઇનસ 3.14 એટલે 0.03 ચલો ડેલ્ટા A3 કેટલું મળે છે તો કે ભાઈ 3.12 માઇનસ 3.14 તો 0.02 ચલો પરફેક્ટ પછી ડેલ્ટા A4 કેટલો મળે છે તો કે 3.11 ચલો 3.11 માઇનસ 3.14 એટલે 0.03 અને ડેલ્ટા A5 ડેલ્ટા હજી એક ઓકે ચલો ડેલ્ટા A5 તો અહીંયા કેટલું મળે છે આપણને 3.15 માઇનસ 3.14 તો 0.01 આપણને ફાઇન્ડ થઈ ગયું એટલે તમે છે ને સ્ટેપ નોંધતા જજો સ્ટેપ તમને છે ને લખતો જાવ લ્યો તમે સ્ટેપ લખી દો સરસ મજાની રીતે ક્યાં લખશો આને રિમૂવ કરી દઉં અને રિમૂવ કરી દો અહીંયા સ્ટેપ લખી દઈએ આપણે બધું જ જોવા દઈએ ચલો સ્ટેપ અહીંયા લખી દઉં છું બરાબર છે સ્ટેપ પહેલું સ્ટેપ શું છે તમારે એ મીન મેળવવાનું શું મેળવવાનું એ મીન મેળવી લીધું ધેન એબ્સોલ્યુટ એરર ડેલ્ટા એ મેળવવાનું શું મેળવવાનું ડેલ્ટા એ એટલે મેં પેલા એ મીન મેળવી લીધું તો કે હા મેળવી લીધું હવે ડેલ્ટા એ બધા જ મળી ગયા છે જોજો 5 મળી ગયા છે આપણી પાસે 5 ડેલ્ટા એ છે એટલે આને થોડુંક વેરીફાઈ મીન્સ કે એક ફોર્મેટની અંદર જો બતાવીએ તો ભાઈ એકચ્યુઅલીમાં છે ને આટલી વસ્તુ અને સાઈડમાં મૂકો થોડીક નાની કરી દઈએ એ ઓલો 15 અહીંયા રહી ગયો કઈ વાંધો નહીં ચાલો બેટા તો અહીંયા બેસી જા વેરી ગુડ ચાલો સરસ એ મીન ભાઈ બેટા તો અહીંયા આવી જા ચાલ થોડુંક નાનું થઈ જા ઓકે અહીંયા બેસી જા નિરાતે બેસજે ઓકે ચલો બીજું સ્ટેપ આપણું આ છે
તો આને આપણે અહીંયા નીચે બેસાડીએ, અહીંયા થોડુંક નાનું કરી દઈએ, થોડુંક નાનું કરતા અને અહીંયા બેસાડતા. ચાલો વેરી ગુડ. પાર્ટીશન થોડુંક પાડી દઈએ એટલે ખ્યાલ આવી જાય એકચ્યુઅલીમાં. ઉપર બેઠી ગયા બેટા. ચાલ વેરી ગુડ. બરાબર છે. ચાલો આ સ્ટેપ નંબર 1. આ સ્ટેપ નંબર 2. એબ્સોલ્યુટ એરર મેળવી લીધું. હવે શું કરવું પડશે આપણે? મીન એબ્સોલ્યુટ એરર મેળવવી પડશે. મીન એબ્સોલ્યુટ એરર ગુજરાતીમાં કહીએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ગુજરાતીમાં શું કહેવાશે આને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાશે. એટલે તો કે ભાઈ હવે મારે શું કરવાનું? તો કે અહીંયા જે જવાબ મળે ને મને, એટલે કે મારે મેળવવું છે ડેલ્ટા એ મીન. શું મેળવવું છે? ડેલ્ટા એ મીન. પહેલા મેં ખાલી એ મીન મેળવ્યું હતું, હવે મારી પાસે ડેલ્ટા એ ના પણ ડેટા છે. તો હવે ડેલ્ટા એ નો મારે શું મેળવવાનું? મીન મેળવવાનું. બરાબર છે. ચાલો તો ફટાફટ એના કાઉન્ટિંગ કરતા જઈએ. તો અહીંયા મારા બધાનો સરવાળો એટલે કે 0.01 પ્લસ 0.03. ભાઈ આમાં છે ને ભૂલ પડવાની શક્યતાઓ બહુ વધારે, ધ્યાન રાખવું. 0.02 પછી 0.03 પ્લસ 0.01. ઓકે, અને ડિવાઈડ બાય માં 1 2 3 4 અને 5 જ હોય ને ભાઈ. અહીંયા 5 હતા તો પછી 5 જ હોવાના છે. ચાલો ફટાફટ આની આપણે એરર એબ્સોલ્યુટ એરર જે છે એની મીન કાઢીને દેવાની છે. ચાલો ફટાફટ આપણે ગણતરી કરીએ. 0.01 ભૂલાઈ ન જાય, 0.1 નથી. પછી 0.03. ઓકે, 0.02. ઓકે, પછી 0.03. ઓકે, અને પ્લસ 0.01. ચલો ફાઇનલી 0.1 થઈ જાય છે. 3 ને 2 5. આમ તો આપણે ડાયરેક્ટ 3 ને 1 4, 4 ને 2 6, 6 9, 9 ને 1 10. અરે વાહ, શાબાશ. ભાગ્યા 5. છતાં વેરીફાઈ કરી લેવાનું હો ભાઈ, બાકી અહીંયા ધંધે લાગી જાય આપણે. 2 વેરીફાઈ કરી લેવાનું, ઓરેલી કરી દેવાનું એકવાર થઈ જાય છે કે કેમ, અને આ રીતે કરી દેવાનું. ક્લિયર છે? તો અહીંયા ચલો હવે કાઉન્ટિંગ આપણું સરસ મજાનું પરફેક્ટલી ચાલે છે. કાઉન્ટિંગ આપણું પરફેક્ટલી ચાલે છે. ચલો વેરી ગુડ, સરસ. તો અહીંયા છે ને ડેલ્ટા એ મીન આપણી પાસે આવી ગયું. તો આપણે આ જે ડેટા જોયો છે મળી ગયો. એ બરાબરનો જે ડેટા છે એ મીન તમારી પાસે કેટલો છે? એ ભાઈ તું નહીં તો ઘડી વયો જા. હા, એ મીન કેટલો મળ્યો હતો? 3.14 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કેટલો મળી ગયો આપણને? 0.02. તો આ એનું આપણને શું મળે છે? વેરિએશન, જેને ટોલરન્સ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે પહેલું સ્ટેપ એ મીન મેળવવાનું, બીજું સ્ટેપ એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરવાનું, ત્રીજું સ્ટેપ મીન એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરવાનું. મીન એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરવાનું. ક્લિયર છે? તો અહીંયા આપણને સરસ મજાનું મળી ગયું છે. હવે આને તમે 2 પ્રકારે લખી શકો. આને તમે 2 પ્રકારે લખી શકો. એક 3.14 પ્લસ 0.02 થી 3.14 માઇનસ 0.0. એટલે માઇનસ પેલા લખીએ પછી પ્લસ લખીએ, મોટા ભાગે એમ જ હોય ને. ચલો માઇનસ અને પ્લસ. તો તમારો જે ટ્રુ વેલ્યુ છે, તમારી ટ્રુ વેલ્યુ આની વચ્ચે હશે. આ જે તમને રીડિંગ મળ્યા 3.14 માઇનસ 0.02 અને 3.14 પ્લસ 0.02, તો તમારી જે લેન્થ તમે મેઝર કરી રહ્યા છો એની વચ્ચેનું જે ટ્રુ વેલ્યુ છે એ આ બંનેની વચ્ચે જશે. આની કરતા આ બાજુ નહીં હોય, આની કરતા ઉપર નહીં હોય. ખ્યાલ આવે છે? તો આપણને એક રેન્જ મળી જાય છે. તો આપણે ટેન્સ ટુ ટ્રુ વેલ્યુ તો પહોંચી શકીએ છીએ. ખ્યાલ આવે? ચલો વેરી ગુડ. તો આ તો થઈ ગયું મીન એબ્સોલ્યુટ એરર. આપણું ત્રીજું સ્ટેપ, 3rd નંબરનું સ્ટેપ. નેક્સ્ટ આપણને પૂછશે ચોથું, રિલેટિવ એરર. રિલેટિવ એરર શું પૂછશે? રિલેટિવ એરર. અને આ એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ પે રિલેટિવ એરર પૂછાય છે. એમસીક્યુ માં ડાયરેક્ટ પૂછાય છે. ઓકે, રિલેટિવ એરર એટલે કે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિની અંદર શું છે? તો કે અહીંયા ધારો કે રિલેટિવ એરર ને આપણે બતાવી છે, તો એની માટે તમારે શું કરવું પડશે? ડેલ્ટા એ મીન એના છેદમાં ખાલી એ મીન. જે ડેલ્ટા એ મીન મળ્યો ને તમને, કેટલા મળ્યા? 0.02. એના છેદમાં તમારે શું કરી દેવાનું? એ મીન. ખ્યાલ આવે છે? તમારે શું કરવાનું? ડેલ્ટા એ મીન છે એના છેદમાં શું કરી દેવાનું? એ મીન. એટલે નાનો આંકડો ઉપર અને મોટો આંકડો નીચે, જે આપણને શું આપશે? આપણી એબ્સોલ્યુટ એરર આપણને આપશે. સોરી, આપણી જે કહેવાય ને સાપેક્ષ ત્રુટિ રિલેટિવ એરર આપણને પ્રોવાઈડ કરે છે.
ક્લિયર છે? તો ચાલો ફટાફટ આનો આન્સર આપી દો કે આનો આન્સર શું આવશે. ચાલો ફટાફટ એને આપણે કાઉન્ટ કરી લઈએ. તમારું આવે છે 0.02 ભાગ્યા 3.14. ચાલો તો આની એપ્રોક્સ વેલ્યુ કેટલી છે? 0.0063. કેટલી આવે છે? 0.02. ચલો વેરી ગુડ. એકવાર 0.0. ફરી વાર 0.1 ડિવાઈડ બાય અહીંયા 5 એટલે 0.02. ઓકે, 0.02 ડિવાઈડ બાય 3.14. 3.14 જ છે ને? ઓકે ચલો 0.0063 અને હજી આગળ 6 આવે છે. આપણે પોઈન્ટ પછીના થોડા ઘણા આંકડાઓ સુધી જશું, કેમ કે આપણે તો એક ફાઇનલ આન્સર જોઈએ છે. એટલે આપણને અહીંયા શું મળી ગઈ? સાપેક્ષ ત્રુટિ, રિલેટિવ એરર. હવે રિલેટિવ એરર મળી ગયા બાદનું લાસ્ટ સ્ટેપ, એટલે આને પહેલા એડ કરી દઈએ અહીંયા ચોથું, રિલેટિવ એરર. ખ્યાલ આવે છે? અને પાંચમું જે સ્ટેપ છે, પાંચમું સ્ટેપ છે તમારું પર્સન્ટેજ એરર. પર્સન્ટેજ રિલેટિવ એરર. આની માટે શું છે પર્સન્ટેજ રિલેટિવ એરર? એટલે તો કે ડેલ્ટા એ મીન એના છેદમાં એ મીન અને એને ગુણ્યા 100. પર્સન્ટેજ છે એટલે કેટલા કરી દેવાના? ગુણ્યા 100 કરી દેવાના. એટલે આને ગુણ્યા 100 કરી દઈએ આપણે. 0.0063 એટલે અહીંયા ગુણ્યા 100 કરીએ એટલે 0.636% આપણને મળે. આને ગુણ્યા 100 કરો એટલે તમારે 2 ડગલા ઓલી બાજુ જવાનું, એટલે 00 તમારા છે એ ઓલી બાજુ વયા જાય, એટલે 0.636% આપણને આપણી પર્સન્ટેજ રિલેટિવ એરર મળી ગઈ. ખ્યાલ આવે છે? તો આ તમારું એસ્ટિમેશન થઈ ગયું. ખતમ. આ તમારું એસ્ટિમેશન થઈ ગયું. ક્લિયર છે? અહીંયા આપણને એટલું જે સમજવા મળે છે કે ભાઈ તમારી એરર કેટલી આવી રહી છે. આ પર્સન્ટેજ એરર છે, આ રિલેટિવ એરર છે, અહીંયા એ મીન, ડેલ્ટા એ મીન, એબ્સોલ્યુટ એરરનું આપણને સરેરાશ મળ્યું છે. અને જો કોઈ આપણને પૂછે કે એની પ્રાયોગિક મૂલ્ય શું હોઈ શકે, સૈદ્ધાંતિક મૂલ્ય, ઘણીવાર એ લોકો કેવું વાપરશે? સૈદ્ધાંતિક મૂલ્ય. પ્રયોગ કર્યો એ પછીનું તમારું સૈદ્ધાંતિક મૂલ્ય બતાવો, તો આપણે આ બતાવવાનું. ખ્યાલ આવે છે? અહીંયા તમારો દાખલો પૂરો. આનાથી આગળ જવાની જરૂર નથી. ઘણીવાર શું કરશે? આપણને એમસીક્યુ ની અંદર આવું આપી દેશે કે ભાઈ એકચ્યુઅલીમાં તમારી પાસે 5.15 છે, પ્લસ ઓર માઇનસ 1 પોઈન્ટ રાખો ને, એકચ્યુઅલીમાં 1.02 છે. ચાલો તો આમાં તમને કહી દેશે કે આની પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરીને આપો. તો આપણે શું કરવાનું? બીજું કાંઈ નહીં, 1.02 ડિવાઈડ બાય 5.15 ગુણ્યા 100. ખ્યાલ આવે છે? પછી આપણે આ માથાકૂટ કરવાની ન હોય. આ માથાકૂટ કરવાની હોય નહીં. આપણી પાસે રેડીમેડ તૈયાર આપણને આ પ્રોવાઈડ કર્યું છે. તૈયાર પ્રોવાઈડ કર્યું હોય તો ડેલ્ટા એના છેદમાં એ મીન. ખતમ. આપણો દાખલો પૂરો. એટલે એમસીક્યુ માટે એમસીક્યુ માટે આપણને પૂછાઈ શકે છે આવી પેટર્ન, કે આવું પહેલેથી પ્રોવાઈડ કરી દીધું હોય તો આપણે શું કરવાનું? આને અંશમાં રાખવાનું, આને છેદમાં મૂકી દેવાનું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હા કે ના ભાઈ? ઉડે તો જ હા. ક્લિયર છે? ચાલો તો આ આપણું એસ્ટિમેશન ઓફ એરર જે બહુ પરફેક્ટલી આપણે કવર કર્યું. ઓકે, આખા એક્ઝામ્પલની સાથે આને જોયું છે. અને જો તમારે એની થિયરી પણ જોતી હોય તો કે જો આમ થિયરીની જરૂર નથી, મેં આની અંદર ઇક્વેશન્સ બધા આપી જ દીધા છે, આમાં કોઈ બાકી રહેતું નથી. પણ છતાં જો તમારે મનમાં હોય કે ના સર અમારે જોઈએ જ છે થિયરી, તો હું તમને પીડીએફ સ્વરૂપે આની થિયરી અપાવી દઈશ. કોમેન્ટમાં લખી દેજો કે અમારે એની પીડીએફ જોઈએ છે. ઓકે, અને આગળનો જે ટોપિક છે એ હજી એમસીક્યુ માટે મોસ્ટ એમપી. આમાંથી તો એક એમસીક્યુ પૂછાય, હજી આગળ આપણે જઈએ છીએ એમાંથી એક એમસીક્યુ પાકું હશે જ. ઓકે, તો આવતો લેક્ચર પણ ફટાફટ એને આપણે કવર કરીએ. પ્રોપોગેશન ઓફ એરર આપણે જોવું છે, મજા આવશે તમને તે. તો મળી આવતા લેક્ચરમાં, રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.